નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સર્વર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ડ્રોપ આઉટ રેશિયોને લઈને. દર્શક મિત્રો, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે છે કે વિકાસ મોડલ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવે છે, પણ જ્યારે વિકાસ મોડલના જે અત્યારે ભારતભરમાં મૂકવામાં આવે છે તેમાં મહત્વના બે માપદંડો જોવા મળતા હોય છે, અને તે હોય છે શિક્ષણની ગુણવત્તા અને આરોગ્યની સુવિધા. અને શિક્ષણની ગુણવત્તાને લઈને દર વખતે પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે, અને બીજી બાજુ આરોગ્યની સુવિધાને લઈને પણ પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે, કારણ કે આ બધી જે પરિસ્થિતિ સામે આવતી હોય છે ને તેમાં વિકાસના માપદંડો ક્યાંક નક્કી થતા હોય તેવી બાબત પણ સામે આવે છે. સવાલ એ થતો હોય છે કે ગુજરાતમાં શિક્ષણને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે કે અત્યારે હાલ તો શિક્ષણને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું એવું બનાવી દેવામાં આવ્યું છે, તમામ પ્રકારની સવલતો ઊભી કરી દેવામાં આવી છે, અને ક્યાંક આ સવલતોની સાથે સાથે ક્યાંક સવાલ એ પણ થતો હોય છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્યારે મળશે. જો ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરવામાં આવતી હોય તો પછી ડ્રોપઆઉટ રેશિયોને લઈને સવાલ ના થતો હોય. ધોરણ 9 થી 10માં હજુ પણ 23% વધુ ડ્રોપઆઉટ રેટ જોવા મળી રહ્યો છે, જેમાં છોકરાઓનો જે રેટ સૌથી વધારે હોય તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે. એમ કહેવાય ને કે ડ્રોપઆઉટ જે રેશિયો છે 30%થી ક્યાંક વધુ જોવા મળતા હોય તેવા જિલ્લાઓ પણ જે અલગ અલગ જોવા મળતા હોય છે, જેમાં દ્વારકા, પાટણ, ડાંગ, કચ્છ, વડોદરા, બોટાદ અને ખેડા પણ જોવા મળી રહ્યો છે. જેને મહાનગરોની વાત કરીએ ને, મહાનગરોમાં જે 4 મેન કહેવામાં આવતા હોય છે, આમ તો 6 જેટલા છે અને હવે 2ની પાછળ એડ પણ કરવામાં આવ્યા છે, પણ જે મેન 4ની વાત કરીએ ને તો અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા. હવે એ બરોડા જે મહાનગર કહેવામાં આવે છે તેમાં પણ ડ્રોપઆઉટ રેશિયો 31.95% જોવા મળી રહ્યો છે. તો શું આ મહાનગરની પરિસ્થિતિ છે? શું આ વિકાસની અત્યારે તો પરિભાષા જોવા મળી રહી છે? તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધવલભાઈ પાઠક કે જેઓ શિક્ષણવિદ છે, સાથે સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે મનીષભાઈ પુરોહિત આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ધવલભાઈ હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જે રીતે ગુજરાતમાં 21 જેટલા શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યા, ગુણોત્સવ કરવામાં આવ્યા, પણ ડ્રોપઆઉટ રેશિયો અત્યારે હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. પણ ગુજરાતમાં શિક્ષણને લઈને ઘણી બધી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે, પણ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? જે પણ કોઈ પ્રિન્ટ મીડિયા અને એના માધ્યમથી આપણા ધ્યાન પર આ જે આપણને ફિગર આવ્યો છે આપણી સામે, એ ખરેખરમાં એક ચિંતાજનક કહી શકાય. અને આપણે જોવા જઈએ તો ખાસ કરીને સરપ્રાઇઝિંગ વાત એવી છે કે માધ્યમિક કક્ષામાં ખાસ કરીને ધોરણ 9 અને 10માં 23.28% ડ્રોપઆઉટ રેશિયો એ એક બહુ મોટો ફિગર કહી શકાય. આમ સ્વાભાવિક પ્રાઇમરી કક્ષા ઉપર આપણને એવું લાગે ડ્રોપઆઉટ વધારે, પણ જોવાના ચોંકાવનારા આંકડા છે એ હાઈસ્કૂલ લેવલ પર વધારે આવ્યા છે, કે જે બહુ મોટા સરપ્રાઇઝિંગ છે એને કહી શકાય. જોવા જઈએ તો હાઈસ્કૂલ લેવલ પર પણ પ્રવેશોત્સવ છે છેલ્લા વર્ષથી શરૂ કરવામાં આવ્યા છે, અને પ્રવેશોત્સવનો મૂળ એનો વિચાર જ જે છે એ એના માટેનો છે કે વિદ્યાર્થીઓ છે એ મુખ્ય પ્રવાહમાં ખાસ કરીને શાળાકીય શિક્ષણ છે એ વ્યવસ્થિત રીતે પૂરું કરે અને ડ્રોપઆઉટ રેશિયો છે એ ઘટે. પરંતુ એવું છે એ આ ફિગર જે આપણને સામે આવ્યો એના પરથી એવું સ્વાભાવિક રીતે ધ્યાન પર આવે છે કે જોઈએ એવું એની અંદર આપણને આ ડ્રોપઆઉટ રેશિયોના ફિગર છે એના પરથી આપણને જણાઈ રહ્યું નથી. સાચી વાત છે. એટલે કે ક્યાંક શિક્ષણની જે પરિસ્થિતિ છે તેને લઈને ક્યાંક ચોક્કસ સવાલ જોવા મળતો હોય છે. નિકુલભાઈ, હમણાં જ આપણે શિક્ષણને લઈને એક ચર્ચા કરી હતી કે એના શિક્ષકો અત્યારે તો જે ગેરહાજર જોવા મળતા હોય છે, ક્યાંક બોગસ ભરતી પણ જોવા મળી છે, પણ આ બધા બાબતની વચ્ચે સૌથી વધારે ચોંકાવનારી બાબત પણ એ કહેવાય ને ક્યાંક ચિંતાજનક બાબત પણ એ કહેવાય કે ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે. આપની પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી જે આપણને એવું ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે એમના દ્વારા પ્રવેશ ઉત્સવ ચાલુ કરવામાં આવે તો, અને પ્રવેશ ઉત્સવ ચાલુ કર્યો એટલે કે 100% રજીસ્ટ્રેશન શિક્ષણની અંદર થાય છે. ત્યારે બી એ લોકો એવો દાવો કરતા હતા કે કોંગ્રેસના સમયમાં નથી થતું. ચલો, ખૂબ સરસ વાત છે, તમારે દ્વારા કોઈ શરૂઆત કરવામાં આવી અને અમે એને આવકારીએ છીએ, પરંતુ એ વિદ્યાર્થી જેને ગ્રેજ્યુએશન સુધી ભણતર કરે ત્યારે 100% લિટરેસી રેટ કોઈ બી રાજ્યનો એચીવ થાય એવું કદાચ હું માનું છું. અને આપણે એ રીતના જ ગણતરી કરી શકાય કે એક વિદ્યાર્થી જયારે ધોરણ 1માં ઘૂસે છે તો એ ગ્રેજ્યુએટ થઈને બહાર આવે
એને 100% લિટરેસી રેટ આજની તારીખમાં કહેવાય. પરંતુ એ થઈ નથી રહ્યું, એની પાછળના મૂળભૂત કારણો શું છે તો એ જાણવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા 100% આંખે ઉડીને વળગે છે. કારણ કે એવા ઘણા બધા પેરામીટર્સ છે કે જ્યારે બાળક 9, 10, 11, 12 જ્યારે સમાજના મૂળભૂત પ્રવાહમાં જોડાવા માટે તૈયાર થવાનો હોય એવા જ સમયે શિક્ષણથી વંચિત થઈ જાય છે અને શિક્ષણથી દૂર થઈ જાય છે. તો એના પાછળના મૂળભૂત કારણો શું છે તો હું એવા 2-3 જણાવવા માંગીશ. આપણે જોઈએ છે કે જે રીતના સરકારી શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, સરકારી શિક્ષણની અંદર ગ્રાન્ટીંગ એડ અને જે સરકારી શાળાઓ છે એની અંદર જે શું કે ગુણવત્તાભર શિક્ષણની જે વાત સરકાર દાવાઓ કરે છે એ કશે ને કશે પોકળ સાબિત થઈ રહ્યા છે. ખાનગીકરણનું જે પ્રમાણ છે ગુજરાત રાજ્યની અંદર વધી રહ્યું છે. ગામડાઓની અંદર હોય, શહેરોની અંદર હોય, ઘણી શાળાઓ વડોદરા શહેરની અંદર બી એક હું શાળાનું ઉદાહરણ આપીશ કે શાળા નંબર 14 ની અંદર ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસે છે. તો એનાથી મોટી દુઃખની વાત આજે કઈ હોઈ શકે? ગામડાઓની પરિસ્થિતિ તો બહુ દૂરની વાત છે. નિકુલભાઈ, હજુ પણ આમાં એક વસ્તુ એડ કરો. હમણાં જ મેં કહ્યું 4 જેટલા મેઇન મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા, અને બરોડામાં જ ડ્રોપ આઉટ રેશિયો 31.95% છે. યા તો એની પાછળના કારણો છે કે જે વિદ્યાર્થીઓ મોંઘો અભ્યાસક્રમને પોસાઈ નથી શકતો એવા વિદ્યાર્થીઓ શિક્ષણથી અળગા થઈને દૂર થઈ રહ્યા છે. તો એ ચિંતાનો વિષય છે. અને જ્યારે કોંગ્રેસ તરીકે, મુખ્ય વિપક્ષ તરીકે અમે સરકારનું જ્યારે બી ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે તો ભારતીય જનતા પાર્ટી એવું જ કહે છે આ તો રાજકારણ છે. અરે 3 દાયકાથી તમારી સરકાર હોય ને ત્યાર પછી બી જો આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 પછી જો ડ્રોપ આઉટ થઈ જતા અને મૂળભૂત શિક્ષણના પ્રવાહથી દૂર થઈ જતા હોય તો કયા વિકસિત ભારતની પરિકલ્પનાની તમે મીટ માંડીને બેઠા છો? અને જે પ્રધાનમંત્રી આજે આપણને કહી રહ્યા છે વિકસિત ભારત અમારે 2047માં કરવું છે, આજે ગુજરાત મોડેલ સાથે આપણે દેશની અંદર પ્રસ્થાપિત થયા છે અને નવી શિક્ષણ નીતિ આપણને કહી રહી છે જે એ બી હજી ફૂલ ફ્લેજમાં ઇમ્પ્લિમેન્ટ નથી થઈ. આ બધું જ દુઃખની વાતો છે, ચિંતાનો વિષય છે. અમારું તો હૃદય દ્રવી ઉઠે છે આ બધી વાતો સાંભળીને. પરંતુ આ સંવેદનશીલ સરકાર, મૃદુ મક્કમ, આ બધા શબ્દો છે ને એના વિરોધાભાસી શબ્દો છે ને હવે બોલવાનું ચાલુ કરો તો કદાચ મને એવું લાગે છે કે શિક્ષણ માટેની સંવેદનશીલતા ખરેખર સરકારની અંદર આવશે તો શિક્ષણ સારું અને સુઘડ બનશે. શિક્ષણની અંદર સંવેદનશીલતા લાવવી બહુ જરૂરી અત્યારે હાલ તો મહેશભાઈ કેમ જોવા મળી રહી છે? ડ્રોપ આઉટ રેશિયોમાં જે અત્યારે હાલ તો વધારો જોવા મળી રહ્યો છે, ઘટતો તો છે જ નહીં. અને એમાં પણ મેં કહ્યું કે મહાનગરોની વાત કરીએ છીએ, મહાનગરોમાં વિકાસ થયો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ જ્યારે વધતું હોય છે પણ તેની સામે ગુણવત્તાયુક્ત અત્યારે શિક્ષણને લઈને કેમ સવાલ જોવા મળતો હોય છે? જી, મને જરાક 2 મિનિટ આપજો. પહેલી વાત તો પ્રવેશોત્સવની વાત કરી તો જ્યારે 2001-2માં જ્યારે મોદી સાહેબે પ્રવેશોત્સવ ચાલુ કર્યું ત્યારે બાળકોનું ફર્સ્ટ ટાઈમ જે રજીસ્ટ્રેશન હોય 75% હતું. હમણાં 99 પોઈન્ટ સમથિંગ છે, એટલે હાલ 100% પહેલી ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બીજી આપણે એ વાત કરી કે જ્યારે 2001-2માં આ બધું આપણે શિક્ષણની ગુણવત્તાયુક્ત શિક્ષણની આપણે વાત સ્ટાર્ટ કરી મોદી સાહેબે, ત્યારે 1 થી 5માં ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઓન એન એવરેજ 20.50% હતો, જે હમણાં 0.14 છે, ઓલમોસ્ટ નીલ છે. 1 થી 8 ની અંદર ઓન એન એવરેજ ડ્રોપ આઉટ રેશિયો 2001-2 ની અંદર 37.22% હતો, જે હમણાં 1.62% છે. આ છે પ્રવેશોત્સવ ગુણોત્સવના રિઝલ્ટો, જે હમણાં આપણા આદરણીય કહેતા હતા એનો જવાબ છે. નંબર 1. નંબર 2 હવે આપણે આવી જઈએ ધોરણ 8 અને 10 ની અંદર. એક હું કરેક્ટ કરવા માંગીશ કે ડ્રોપ આઉટ એજ રેશિયો વધે છે, નહીં વધતો નથી, ઘટે છે, પણ ખૂબ જ ધીમા દરે ઘટે છે એમ કહી શકો તમે. 2015-16 ની અંદર આ ડ્રોપ આઉટ રેશિયો ઓલમોસ્ટ 24.66% હતો, જે હમણાં લેટેસ્ટ આંકડો હું તમને કહું છું, લેટેસ્ટ આંકડો લઈને જ હું બેઠો, 21.24% છે, જે 3.64% ઘટાડો થયો છે. એટલે એ ચિંતાનો વિષય કહી શકો તમે. 100% હું સ્વીકારું કે ભાઈ ધીમા દરે ઘટી રહ્યો છે. જે સ્તરે પ્રાઇમરી સેક્શનમાં કામ થયું એ સ્તરે 9 અને 10માં ડ્રોપ આઉટ રેશિયો બાબતે કામ નથી થયું. પણ જેવા આંકડા ધ્યાને આવ્યા અથવા તો જેવા આંકડા ઉપર થોડો ગૌર કર્યું તો આ જ વર્ષની વાત કરું, ફર્સ્ટ ટાઈમ ધોરણ 9 ની અંદર પ્રવેશોત્સવ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ ટાઈમ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના લાગુ કરવામાં આવી છે, જેના કારણે આશરે 10 થી 11 લાખ બહેનો એનો લાભ લેશે, આ યોજનાનો લાભ લેશે. બીજું એક જસ્ટ એક સોશિયલ કારણ કહી શકું કે હું પોતે રૂરલ માંથી, એમ નવસારી રહું છું પણ હું રૂરલ માંથી મોટો થયો છું, એટલે મને ખ્યાલ છે કે ત્યાં કેવું હોય છે કે 4-5 કિલોમીટરના એરિયામાં હાયર એજ્યુકેશન મળતું હોય છે, સ્કૂલ થતી હોય છે. એટલે ઘણીટલી વખત કેવું હોય કે ભાઈ દૂર પડે એટલે, અથવા તો 8 સુધી બહુ થઈ ગયું, એ રીતની એક માનસિકતા ગામડામાં તમને જોવા મળે છે. એનું સોલ્યુશન સરકારે શું લાવ્યું છે? તો પહેલા તો આવા બાળકોનું રજીસ્ટ્રેશન, ફર્સ્ટ ટાઈમ પ્રવેશોત્સવ
અને ત્યાં છે ને વાહન વ્યવહારનો થોડો ઇસ્યુ આવે છે. તો ફર્સ્ટ ટાઈમ આ વર્ષે એક ચોક્કસ ક્રાઇટેરિયાની અંદર પરિવહન માટેની પણ એક સુવિધા શરૂ કરવા 1,66,666 વિદ્યાર્થીઓ હમણાં એ પરિવહન સુવિધાનો પણ લાભ લઈ રહ્યા છે. હું તમને બધાને આશ્વસ્ત કરું છું કે જે હમણાં વર્તમાનમાં જે પગલા લેવાઈ રહ્યા છે એના પર થોડું અમે હજુ બી વર્કઆઉટ કરશું. તો આ ડ્રોપઆઉટ રેશિયો જે 9 અને 10 માં તમને જોવા મળે છે એ ડ્રોપઆઉટ રેશિયો ધોરણ 1 અને 8 માં જે 0.14 સુધી પહોંચ્યું છે ત્યાં સુધી આવનારા ભવિષ્યમાં પહોંચે એવો હું પૂરેપૂરો તમને વિશ્વાસ અપાવું છું. ઓકે, મહેશભાઈ, તમે જે રીતે કહ્યું કે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના લાવવામાં આવી. એક જ મિનિટ નિકુલભાઈ. જી નિકુલભાઈ, આ પહેલા પ્રતિક્રિયા આપી દો. ચલો 1 મિનિટ પછી હું મારા મિત્રે રૂરલ સેક્ટરની વાત કરી. હું જણાવવા માંગીશ કે કોંગ્રેસના ટાઈમમાં 10 વિદ્યાર્થીએ એક રૂરલ શાળા ચાલતી હતી. એ સંખ્યા વધારીને 30 કરવામાં આવી. એ 30 કરવામાં આવી એટલે એવી ઘણી બધી શાળાઓ છે ગામડા લેવલ ઉપરની જેને તાળા મારવા પડ્યા. શું એ વાત સ્વીકારશે? અને ત્યાર પછી તમે જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાની વાત કરો છો ત્યારે સરકારે એવો દાવો કર્યો કે આ જે વિદ્યાર્થીઓ છે એના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને એને બીજે સુધી લઈ જવા માટે એક ગાડીઓની વ્યવસ્થા કરીશું. તેમ છતાં બી જો આ પરિસ્થિતિ આજે હું કહું છું લગભગ આ 4-5-6 વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે તમે 10 ની જગ્યાએ 30 નો આંકડો કર્યો. આવા બધી જગ્યાએ નંબર ગેમ કરી અને તમે જે બંધ કરવાનો જે પ્રયત્ન કરો છો એ જ મોટો ચિંતાનો વિષય છે. જી મહેશભાઈ, શું કહેશો 30 સેકન્ડમાં? બંધ કર્યો હોય તો જે ડ્રોપઆઉટ રેશિયો 20.50 હતો એ 0.14 કેવી રીતે થઈ ગયો? બંધ તમારું શાસન ખૂબ સારું હતું તો ડ્રોપઆઉટ રેશિયો 1 થી 8 માં 37% હતો એ હમણાંના શાસનમાં 1.62% કેવી રીતે થઈ ગયો? એટલે ઠીક છે, હું એમ નથી કે વ્યવસ્થા નહીં. અરે સાંભળો, હું તમને એમ કહું છું તમે એઝ અ એક નાગરિક તરીકે ચિંતા વ્યક્ત કરો અથવા તો ધવલભાઈ ચિંતા વ્યક્ત કરે તો હું માથા પર સ્વીકારી લઉં કે નાગરિક છે એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે. જ્યારે કોંગ્રેસ પોતાના શાસનનો કમ્પેરેટિવ કરશે ને તો દૂર દૂર સુધી નહીં ટકશે. એટલે વડીલ હું તમે ન્યુટ્રલ એઝ અ એક ન્યુટ્રલ તમે નાગરિક તરીકે જે બી ફરિયાદ કરશો એ હું માથા પર સ્વીકારીશ અને અમારી પણ એક વ્યવસ્થા છે એમાં હું ઉપર જાણ બી કરીશ કે પ્રજાના આ રીતના પ્રશ્નો છે. કોંગ્રેસ અત્યારે સવાલ કરે તો શું અત્યારે મહેશભાઈ એટલે ગણવાનું જ નહીં એવું છે? એટલે બિલકુલ ગણવાનું, કેમ નહીં ગણવાનું? હા, ન્યુટ્રલ ની વાત કરીને એટલા માટે હું તમને પૂછું છું. નહીં તો હું એમાં એવું થશે એમનો પક્ષ રજૂ કરી રહ્યા છે ને સાહેબ, એટલે હા તો હું જે રીતે એવો મને ભાજપ શાસનના આંકડા યાદ અપાવશે તો હું પણ એમને એમના શાસનના આંકડા યાદ અપાવશે એમ કહું છું. ઓકે. હવે તમે એમ કહ્યું કે ના માનસિકતા અત્યારે સરકારે બદલી છે પણ હજુ પણ એક બાબત એવી જોવા મળતી હોય છે કે ના મહેશભાઈ હજુ એવા અંતરિયાળ વિસ્તારો છે કે જે હજુ પણ એની માનસિકતા સાથે લોકો રહે છે. એ પણ સરકારે ક્યાંક બદલવું બહુ જરૂરી છે. બીજી બાજુ નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાની તો તમે વાત કરી. તમે યોજનાઓ તો ઘણી બધી બહાર પાડો છો પણ ક્યાંક અમલીકરણ લઈને સવાલ થતો હોય છે. 2 દિવસ પહેલા જ મેં એક ડિબેટ કરી અને તેમાં પેલી જે તમે સાયકલ આપવાની જે યોજના તમે બનાવી હતી, નિકુલભાઈ હતા જ મારી જોડે ડિબેટમાં, પણ સાયકલ આપવાની જે બાબત કરી હતી પરંતુ ઘણી બધી સાયકલો એવી ને એવી અત્યારે હાલ પણ ભંગારમાં જોવા મળતી હોય છે કે જ્યાં હજુ સુધી કોઈ સ્ટુડન્ટ્સને નથી આપવામાં આવી અને ક્યાંક ધૂળ ખાતી હોય છે ને તેવી બાબત પણ જોવા મળતી હોય છે. એટલે કે તમે યોજનાઓ લાવો એમાં ના નહીં પણ ક્યાંક અમલીકરણ નથી થતું ને એટલા માટે સવાલ થતો હોય છે. પ્લસ જ્યારે શિક્ષણના ખાનગીકરણની વાત આવતી હોય તો ત્યારે સાહેબ એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં જે અત્યારે તો ખાનગી શાળાઓ અત્યારે તો જે વધી રહી છે ને તેના કારણે ક્યાંક સરકારી શાળાઓ બંધ થઈ રહી છે ને તે બાબત પણ સામે આવી છે. શું કહેશો આપ? તો તમને જાણીને નવાઈ લાગશે, મારી બાજુમાં જ શહેર છે સુરત. સુરતની અંદર તમે છેલ્લા લેટેસ્ટ આંકડા તમે કઢાવી લેજો. છેલ્લા 3 વર્ષની અંદર હું ચોક્કસ ના કહી શકું, લગભગ 1,27,000 સમથિંગ, કદાચ આંકડો મિસ હશે, એટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી ગવર્મેન્ટ એસએમસી સંચાલિત શાળા છે એમાં કન્વર્ટ થયા છે. બરાબર છે. હવે વિચાર કરો તમે, એ જો ગુણવત્તાયુક્ત શિક્ષણ ના હોય તો એ કેવી રીતે કન્વર્ટ થયા? સેમ એએમસી નું બી છે. બરાબર છે. સેમ હું તમને એવી રીતે ઘણી બધી જગ્યાએ પણ બતાવીશ. સ્કૂલ ઓફ એક્સલન્સ હોય, અમારે લેબ, હું તમને એક બીજો આંકડો બી આપું. ઓન એવરેજ 24,451 શાળાની અંદર 1,06,804 જેટલા સ્માર્ટ ક્લાસ તૈયાર કરવામાં આવે છે અને હજુ એ યોજના ઓનગોઈંગ છે. આ એક એ લેવલનું પ્રાઇવેટ કરતા બી સારા લેવલનું સ્ટ્રક્ચર
બરોબર છે, મારા ખુદના ગામની અંદર સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત હમણાં શાળા નિર્માણ પામી રહી છે. તો પછી મહેશભાઈ, તમારે પેલું છોટાઉદેપુર ને અંતરિયાળ વિસ્તારમાં જે બાળકો ઝાડની નીચે ભણીને ભણતા હોય છે ને, તો તમારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ યાદ કરવું પડે પછી. એગ્રી એવી 0.1% બી કશે બી ખામી હશે એ હું સ્વીકારીશ. 0.1% બી પ્રશાસનની અંદર. પણ હું તમને પણ વિનંતી કરું છું કે આવી એક ખામી 0.1% અમારી ખામી હોય તો સામે અમારું 95-99% પરિણામ હોય એને પણ ક્યારેક બિરદાવવું. અમે બિરદાવવામાં અમે કોઈ દિવસ ના પાડતા જ નથી. અમે હું હોઉં કે પછી નિકુલભાઈ હોય, તમારી જે યોજનાઓ છે અમે બિરદાવીએ તો છીએ, પણ જ્યારે સવાલ અત્યારે કરવામાં તો ત્યારે તમે એમ કહો છો કે ના, તમે સવાલ કરો છો, સારી બાબતો નથી જોતા, એટલા માટે સવાલ કરવો પણ બહુ જરૂરી છે. કદાચ આપણે પહેલી વખત કરીએ છીએ ડિબેટ, બાકી નિકુલ સર આ સાથે તો મારી પાછળની શક્તિ ડિબેટ છે. હું ક્યારેય સવાલથી સર ભાગતો જ નથી. જી ધવલભાઈ, મેં પહેલા પ્રવેશ ઉત્સવને સવાલ આપને છે કે આ ડ્રોપ આઉટ રેશિયો હવે ઘટાડવો કેવી રીતે? ખરેખરમાં આ પ્રશ્ન છે એ શિક્ષણથી બહાર થોડા જઈને સામાજિક કક્ષાનો પણ આ પ્રશ્ન ગણી શકાય. હમણાં જ આપણે જોયું તો છેલ્લા ટાઈમની અંદર દિવાળી પહેલા સુધી તમામ શિક્ષકોએ ક્યાંક ને ક્યાંક રેશન કાર્ડ વગેરેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના, કેવાયસી બાબતે પણ ખૂબ શાળાકીય રીતે સક્રિય કામકાજ થયા. હવે આમાં જોવાની વાત એવી છે, અમારા પોતાના જે અનુભવો છે એ તમને હું વ્યક્ત કરું છું કે પેરેન્ટ્સને આટલા સરસ મજાના સરકાર તરફથી લાભ મળતા હોય, નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાથી માંડીને તમામ, પણ ગુજરાતી સમાજના વેપારીઓ અને હલો જી ધવલભાઈ, જી કન્ટિન્યુ. આટલા સરસ નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાના લાભ મળતા હોય એમ છતાં પણ માત્ર એક રેશન કાર્ડને કેવાયસી જસ્ટ કરાવવાનું હોય કે જે ઝોન કક્ષા પર જઈને માત્ર એક 5 થી 10 મિનિટની સામાન્ય પ્રોસેસ હોય છે. એના કરતા પણ પેરેન્ટ્સ ઘરે બેઠા પણ પોતાની માય રેશન કાર્ડ એપ પર કરી શકતા હોય છે. એમ છતાં પણ જાગૃતતાના અભાવે પેરેન્ટ્સ છે એ આવી કોઈ બાબત કરતા નથી હોતા, અને શાળા કક્ષાએ કર્મચારી શિક્ષકોએ છે આની અંદર સક્રિય ભૂમિકા ભજવીને પેરેન્ટ સુધી મહત્તમ આ સ્કોલરશીપનો લાભ મળે એ માટેના પ્રયત્નો કર્યા. ત્યારે પેરેન્ટ્સ છે એમને આ લાભ છે એ એમને લીધો. આ મેજોરિટી કેસ હું તમને કહું છું. વાત અહીંયા એ છે કે ડ્રોપ આઉટની અંદર પણ આ જ પરિસ્થિતિ જોવાઈ રહી છે. ખરેખરમાં લોકોમાં જાગૃતતાનો અભાવ છે એ સૌથી મોટું કારણ છે. હા, ચોક્કસથી વાત એવી હોઈ શકે કે ગ્રાન્ટેડ શાળાઓ છે એનું પ્રમાણ ઘટ્યું છે, ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે, વાત સાચી છે એની જગ્યા પર. પણ સાથે સાથે એવી વાત પણ છે કે જેને ભણવું છે એના માટે શાળાઓ છે એ નથી, એટલા માટે એ આવી નથી રહ્યા શાળા પર, એવું નથી. આની અંદર બીજા વાત પર પણ હું પ્રકાશ પાડવા માંગીશ. ડ્રોપ આઉટની સાથે સાથે એવા સ્ટુડન્ટ્સમાં આ જે આપણે આર્ટિકલ આવ્યો છે એમાં એવા સ્ટુડન્ટ્સ પણ છે કે જે અનટ્રેસ છે. હવે એ અનટ્રેસ તો એક પણ વખત સ્કૂલ પર આવ્યા નથી. હવે એવા વિદ્યાર્થીઓના પહેલા સર્વે કરવા માટેની વાત છે કે આવા સ્ટુડન્ટ ક્યાંથી છે. તો આવી બાબતો છે એના માટે ખાસ મેગા સિટી, આપણે જે 4 સિટીની વાત અત્યારે કરી, તો આ 4 સિટીમાં પરપ્રાંતમાંથી મજૂરો જે આવ્યા છે, ખાસ કરીને લેબર માટે જે આવે છે, એમના બાળકો છે એ શાળા કક્ષા સુધી પહોંચતા નથી, અને એના માટે પણ પ્રયત્નો છે એ સર્વેની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવેલી છે. એટલે આમાં ઘણા બધા અન્ય પણ કારણો છે, કેમ કે અત્યારે તમામ શાળાઓમાં, ગ્રાન્ટેડ સરકારી તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ છે એ આપવામાં આવ્યા છે, વર્ગ દીઠ સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓ માટે ખરેખરમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પણ અવેલેબલ નથી. પ્રોત્સાહન ઘણું બધું સરકાર દ્વારા આપવામાં આવે છે, કર્મચારી દ્વારા ઘણું બધું કરવામાં આવે છે, પણ લોક જાગૃતિના કાર્યક્રમો સરકાર દ્વારા જેટલા વધારે થશે, ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ અને શહેરોમાં પણ લોક જાગૃતિના કાર્યક્રમો થશે તો જ આ ડ્રોપ આઉટ રેશિયો છે એ ઘટી શકશે. શાળા કક્ષાએ તો ભરપૂર પ્રયાસો થાય છે. ગુણોત્સવ અને પ્રવેશોત્સવ પણ હાઈસ્કૂલમાં શરૂ કર્યો છે. એટલે શૈક્ષણિક સંકુલો સિવાય લોક જાગૃતિના કાર્યક્રમો મારી દ્રષ્ટિએ વધારે ઇફેક્ટિવ રહેશે. બિલકુલ સાચી વાત છે ને. એમાં પણ જો લોક જાગૃતિ લાવવામાં આવે તો એમ કહેવાય ને કે એના તરાલ દરેક લોકોને સમજાવવા બહુ જરૂરી છે. આપણે એપ્લિકેશન થ્રુ સમજાવવા જઈએ કે પછી અત્યારે એમ કહેવાય ને કે તમે આમાંથી જોઈને તમે સમજી જાઓ, એ ક્યાંક અત્યારે તો યોગ્ય નહીં, પરંતુ જેમ કહેવાય ને કે દરેક લોકોએ આગળ આવવું પણ બહુ જરૂરી છે. સાથે નિકુલભાઈ, આપને કંઈ કહેવું હતું ને સાથે સાથે આપને બીજો એક સવાલ એ પણ કે જ્યારે આપણે ડ્રોપ આઉટ રેશિયોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે શિક્ષકોની ભરતીને લઈને પણ એક નિવેદન સામે આવ્યું હતું ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા, અને તેમણે પણ એમ કહ્યું કે એ પણ અમે ઝડપથી કરી દઈશું. આપની પ્રતિક્રિયા? સૌપ્રથમ તો જ્યારે મેં મારી પ્રથમ વક્તવ્ય આપ્યું એમાં મેં માનનીય વડાપ્રધાન દ્વારા ચાલુ કરવામાં આવેલ પ્રવેશોત્સવને વખાણ્યું. કદાચ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ નહીં સાંભળ્યું, કારણ કે એ કદાચ આંખે પાટકે કાને કુમડા નાખીને બેઠા હશે.
અમે સારી વસ્તુને એપ્રિશિએટ કરીએ, પણ જ્યાં તકલીફ હોય ત્યાં અમે સૂચન કરવાનો અમારો અધિકાર છે, એ પછી નાગરિક તરીકે હોય કે વિપક્ષ તરીકે. બીજો પ્રશ્ન કહીશ, સરકાર દ્વારા હંમેશા આંકડાકીય માયાજાળ વચ્ચે કરવાનું કામ કરે છે. હું પહેલા 10 વિદ્યાર્થીઓ શાળાથી એ 30 કરી નાખ્યા. એનો મતલબ કે ત્યાં બાળકો ના હોય તો એ શાળા ફાજલ શિક્ષકો કરી એને ટ્રાન્સફર કરે છે. બીજો, કોલેજીસની અંદર 1:15 ટીચર સ્ટુડન્ટ રેશિયો હતો, એને આ સરકારે વધારીને 1:20 કરી નાખ્યો. એનો મતલબ કે શિક્ષકો સીધા ઘટાડી દીધા, અને પછી એવું કહે છે કે અમે લોકો શિક્ષકોની બરાબર ચાલી રહ્યું છે. તો આવા જે આંકડાકીય માયાજાળના લીધે જે મિસકન્સેપ્શન લોકોની અંદર બહાર પાડવામાં આવે છે, અને જે મહેકમની વાત કરવામાં આવી, જે વિદ્યાર્થીઓનો મૂળભૂત જરૂરિયાત, તમે જે શિક્ષકોની ભરતીની વાત કરી, તો મહેકમની જયારે વાત કરવામાં આવે તો આજથી આ મહેકમ લગભગ 91 થી 2000 સાલનું મહેકમ છે, અને ત્યારે ગુજરાતની જનતાની જે વસ્તી હતી એ 3.5 કરોડ હતી. આજે વસ્તી વધીને 7 કરોડ થઈ ગઈ છે. શું આ સરકારે આવીને મહેકમ વધાર્યો છે? એ મહેકમ નથી વધાર્યો. મહેકમ એટલો જ રાખે છે. ઉપરથી એ લોકોએ શું કર્યું છે, જે ભરતી કરવી જોઈએ યોગ્ય સમયે કરતા નથી, એના લીધે જે ઘટ પડી રહી છે ને, એ ઘટના લીધે બી ગુણવત્તાની જે શિક્ષણની વાત છે ને, એ કશે ને કશે પરાકાષ્ઠાએ પહોંચી છે, અને એનો અમે હંમેશા ઓબ્જેક્શન ઉઠાવીએ છીએ. કોંગ્રેસ અને ભાજપના શાસનનો કોઈ અહીંયા કમ્પેરિઝન કરવા નથી માંગતો, પરંતુ એ વાસ્તવિકતા, જે આંકડાકીય વાસ્તવિકતા, જે સચોટ રીતે તમે જે તમારા જે અધિકારીઓ જે શિક્ષણ જોડે રમત રમી રહ્યા છે ને, એ તમને સત્તા તરીકે ધ્યાન દોરીએ છે, પરંતુ તમારા આંખે પાટા છે એટલે તમને નથી દેખાતું, અને તમારા અધિકારીઓ શું કરે છે તમને ખબર નથી પડતી. શું કહેશો? કારણ કે એક બાજુ જ્યારે ડ્રોપઆઉટ રેશિયોની વાત થતી હોય, ગુણવત્તાસભર શિક્ષણની વાત થતી હોય, પણ અત્યારે શિક્ષકોને લઈને જ ક્યાંક સવાલ તો જોવા મળતો હોય છે, અને તમે એમ કહો છો કે ના, ગુણવત્તાયુક્ત અત્યારે શિક્ષણ આપ્યું છે. આમાં રાજકારણની બાબત નથી, પરંતુ આપણે શિક્ષણની જ વાત કરી રહ્યા છીએ. ઠીક છે. હવે એમનો આપણે એમ કહીએ છીએ કે આંકડા આધારિત વાત, આપણે હમણાં વિચાર કરો, અમે ચર્ચા આપણે શેની કરીએ છીએ, તો ડ્રોપઆઉટ રેશિયોના એક ચોક્કસ આંકડાની વાત કરીએ છીએ. એના કારણે જ આ ડિબેટ સર્જાઈ છે, અને એના કારણે જ આપણે ડિબેટ કરીએ છીએ. તો સિમ્પલી વસ્તુ છે કે આંકડા સ્પીક્સ, આંકડા બોલે છે. આંકડા આપણને એક ગ્રાફ આપે છે. આંકડા આપણને આપણે આગળ છીએ, પાછળ છીએ, અથવા તો આગળ કેવી રીતે ગતિ કરવી, એટલે આંકડા બી એક માપનનો ખૂબ મોટો એક હિસ્સો હોય છે. એટલા માટે મારા જવાબ બધા આંકડામાં હતા, કારણ કે આપણી ડિબેટની શરૂઆત જ આંકડામાં હતી. બીજું, મહેકમની વાત કરી તો હમણાં જ જે તે સમયે 6200 સમથિંગ હતી ને, એની સીધી ડબલ ભરતી હમણાં ટૂંક સમયમાં થઈ જશે, અને એ ઓલમોસ્ટ હમણાં વર્તમાન રિક્વાયરમેન્ટને અનુસાર છે, એવું આપણા શિક્ષણ મંત્રી પણ બોલ્યા છે. ને બાકીનું તમે જો, બધી રીતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે પછી સ્કૂલ ઓફ એક્સલન્સ હોય કે તમે કોઈ પણ રહો, તમે કમ્પેર કરી શકો વિથ કોઈ પણ શિક્ષણ વ્યવસ્થા સાથે. હું તમને ગેરંટી આપી છું કે એક પણ આપણે એવું નહીં હશે કે જે આપણે એને અપ એન્ડ ડાઉન કરી શકીએ. પણ હા, ક્ષેત્ર અને વિસ્તાર અલગ હોય, એના કારણે થોડું અપ એન્ડ ડાઉન હોય, અલગ ચીજ છે. પણ મહેશભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં જે રીતે કુબેરભાઈએ કહ્યું કે ધોરણ 1 થી 5માં 5000 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, 6 થી 8માં 7000 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, અન્ય માધ્યમોમાં 1852 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. પણ આ ભરતી ચલો કરવામાં આવી, મહેકમ અનુસાર તમે કહી રહ્યા છો કે ના, અત્યારે તો કરવામાં આવી છે, પણ ક્યાંક ભરતીને લઈને પણ સવાલ થાય છે ને, કે વહીવટીતંત્ર જે અત્યારે તો જે પ્રમાણે નિરસ્તા કહી શકાય કે પછી ઢીલું અત્યારે તો કામગીરી કહી શકીએ, તે પણ એક સવાલ છે ને કે ના, અત્યારે શિક્ષણની ગુણવત્તા તેને લઈને પણ ક્યાંક કથળી રહી છે. જો ભરતી યોગ્ય રીતે અને ઝડપથી કરવામાં આવે તો ક્યાંક અત્યારે તો કોઈ બાબત પણ ના આવે ને. બસ આ ટૂંક સમયમાં થઈ જશે. તમારો પ્રશ્ન વાજિબ છે. ટૂંક સમયમાં એ થઈ જશે. હવે એમાં કોઈ વધારે વાર લાગવાની નથી, અને શિક્ષણ મંત્રીશ્રીનો પણ આના પર જવાબ આવી ગયો છે ઓલરેડી. એ પ્રમાણે ધવલભાઈએ પણ એક સવાલ કહ્યો હતો કે અત્યારે હાલના સમયમાં સરકાર હવે તમારી છે, એટલે તમારે જ અત્યારે હાલ તો આગળ વધવું પડશે, કે લોક જાગૃતિના કાર્યક્રમો કરવા બહુ જરૂરી છે. મહેશભાઈ, તમે પણ જાણો છો કે ના, રૂરલમાં અત્યારે જે પ્રમાણેની માનસિકતા છે, ઇવન હું ખાલી એકલું, તમે તો નવસારીની તમે તો વાત કરું, એની વાત નથી કરતો, અમુક છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તાર છે, અમુક નર્મદાના પણ છે, આમ આ બાજુ બનાસકાંઠામાં જોવા જાઓ તો ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પણ જે અમુક અંતરિયાળ વિસ્તારો છે, કે ત્યાં અત્યારે લોકો એમ વિચારતા પણ નથી કે અત્યારે જો છોકરો આગળ વધશે તો શું થશે કે શું નહીં. એટલે એ કાર્યક્રમો પણ સરકારે કરવા બહુ જરૂરી છે. યસ, એગ્રી છું. પણ આ એક એવું કામ છે કે એમાં સમાજનો સપોર્ટ મળે. ધારો કે સરકાર એમની રીતે આ અભિયાનો ચલાવે, યોજનાઓ કરે, અને સરકારનું તંત્ર બી આમાં લાગે, નંબર 1. નંબર 2, સમાજ પોતે બી આવે. ધારો કે કોઈ NGO હોય, ધારો કે કોઈ સામાજિક સંસ્થા હોય, એ પણ, કારણ કે જયારે સામાજિક માનસ બદલવાનું હોય ને, ત્યારે સરકાર નથી બદલી શકતી.
એટલે 100% નથી બદલી શકતી. એમ નથી કહેતો કે સરકારનો કોઈ રોલ નથી હોતો, પણ સામાજિક માણસ બદલવામાં સમાજની ખૂબ જ જરૂર હોય, કારણ કે સમાજની વચ્ચે રહેલો માણસ જ્યારે સમાજને સમજાવવાની કોશિશ કરે છે ત્યારે ખૂબ જ સરસ રીતે કામ થતું હોય છે. બિલકુલ સાચી વાત છે. ધવલભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે જે રીતે તમે અનટ્રેસ ડ્રોપઆઉટની પણ તમે વાત કરી અને સાથે તમે લોક જાગૃતિની પણ વાત કરી, પણ અન્ય બાબત પણ એ બી સામે આવે છે કે ક્યાંક વહીવટીતંત્રની નિરસતાને કારણે જે પ્રમાણે શિક્ષકોની ભરતી થતી નથી અને તેના કારણે પણ અત્યારે ઘણા બધા એવા બાળકો છે એ પણ અત્યારે તો જે શાળા છોડી દેતા હોય છે તે બાબત પણ સામે આવી છે. આપની પ્રતિક્રિયા? અત્યારે હાલ તો હાઈસ્કૂલ કક્ષામાં આચાર્યની ભરતી, શિક્ષકોની ભરતી, પ્રાથમિકમાં પણ શિક્ષકોની ભરતીની તમામ પ્રોસેસ છે લગભગ 50% જેવી પૂરી થઈ ગઈ છે, એ વાત સાચી છે. પરંતુ વાત અગત્યની એ છે કે 2021માં હાઈસ્કૂલની છેલ્લી ભરતી થઈ હતી અને વર્ષમાં 2 વખત 31/5 અને 31/10 આ 2 વખત શિક્ષકો છે વર્ષમાં નિવૃત્ત થતા હોય છે. તો 21માં ભરતી થઈ હતી, તો આ 24નો એન્ડ એટલે 25ની શરૂઆત આપણે ગણી શકીએ. તો 4 વર્ષનો ગાળો છે એ જતો રહ્યો. વચમાં પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયકોથી સ્કૂલો ચાલે, એ વાત સાચી, પરંતુ એની અંદર જે કાયમી શિક્ષકો હોય એનાથી જે ગુણવત્તા મળતી હોય સ્વાભાવિક રીતે એની અસર છે એ એના જેવી નથી હોતી. નિયમિતતા શિક્ષકો, સ્વાભાવિક રીતે નિયમિત શિક્ષકો જે કામ કરે એની ગુણવત્તા વધારે જળવાતી. એટલે જે ગાળો છે ભરતીનો એ થોડો નિયમિત થાય અને ટૂંકા ગાળામાં ભરતીઓ થાય એ જરૂરી છે. સરકાર ભરતી કરે છે પણ ગાળો છે એમાં કોર્ટ મેટરો થતી હોય વગેરે હોય તો એના કારણે ગાળો ખૂબ લાંબો થઈ જતો હોય છે. તો આ બાબતે જરા એ હોય. ખાસ કરીને કો કરિક્યુલમના જે પણ ટીચર્સ હોય એની ભરતી થવી વધારે જરૂરિયાત છે. એ પીટી ટીચર હોય, લાઇબ્રેરિયન હોય કે પછી મ્યુઝિક ટીચર હોય કે ડ્રોઈંગ ટીચર હોય, આ બધાની પણ ભરતી સાથે સાથે થાય તો વિદ્યાર્થીઓને નવી આપણી વડાપ્રધાન શ્રી ન્યૂ એજ્યુકેશન પોલિસી, નેશનલ એજ્યુકેશન પોલિસી છે એના અંતર્ગત તમામ વિષયો ઉપર જે ભાર મુકાયો છે તો એમાં પણ સાથે સાથે વિદ્યાર્થીઓ પૂરતો ન્યાય મળે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું રહ્યું કે હવે ક્યારે યોગ્ય કામગીરી કરવામાં આવશે. તેની સાથે મહેશભાઈ, ધવલભાઈ, નિકુલભાઈ ત્રણના આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.